હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. તો બધાને કહી દઈએ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને ગાઈસ, આજનું વેધર એકદમ મસ્ત છે, 15 ડિગ્રી. અને અત્યારે જો હું એકદમ હોળી પહેર્યા વગર બહાર ઊભી રહી છું અને એકદમ મસ્ત એવો લાઈક પવન આવી રહ્યો છે. તો ઠંડુ ઠંડુ વાતાવરણ છે અને ના ઠંડુ ના ગરમ એવું છે અને એકદમ ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે. તો બહુ જ મસ્ત લાગી રહ્યું છે. એકદમ ચોખ્ખી હવા અને જુઓ બહારનો નજારો જુઓ ખાલી તમે. એકદમ મસ્ત આમ ઊભા રહ્યા હોય ને તેટલો મસ્ત ફીલ થાય ને. જુઓ ખાલી આરે નજારો જુઓ અહીંયાનો, એકદમ મસ્ત. અને બારીમાંથી એટલો મસ્ત વ્યૂ આવી રહ્યો હતો ને તે મારથી રહેવાયો નહીં. મેં કીધું ચલો બહાર જઈને તમને બધાનો આજનો વ્યૂ બતાવો અહીંયાનો બહારનો કેવો છે. તો જુઓ ગાઈસ, બહુ જ મસ્ત એવી બિલ્ડિંગો લાગી રહી છે. તડકાની તો ચમક છે અને વાદળાએ બહુ મસ્ત એવા આવ્યા છે ચડીને જુઓ. તો ગાઈસ ચલો હવે અંદર જવું, છોકરા શું કરે તમને બતાવું. તો આપણે અત્યારે કચરા પોતું ને એવું કરી રહ્યા છીએ. રૂહી સ્કૂલ જતી રહી છે ફ્રાઈડે ના. છોકરો અહીંયા જુઓ ટીવી જોઈ રહ્યા છે સવારમાં. વૃંદા શું કરે છે? હવે છોકરાને નવડાવવા ધોવડાવવાનો છે. અને જો આપણે મસ્ત એવું ક્લિનિંગ થઈ ગયું છે આજે તો વહેલું. તો ગાઈસ, રૂહી સ્કૂલ જતી રહી છે અને એને કાલે હતી પિકનિક સ્કૂલમાં. તો હું એનો વિડીયો તમને શેર કરીશ. તો કાલે તો રૂહીનો પિકનિક બહુ સારી રહી હતી. પાઇક લેક ગઈ હતી તો અને આખો દિવસ ખુશ હતી. તો હું તમને એનો વિડીયો શેર કરવાની છું, તો તમે જોજો. અને કાલે બહુ વિડીયો ઉતાર્યો નહોતો એટલે આજે વિડીયોની શરૂઆત 10 વાગ્યાથી કરી દીધી છે આપણે. અને બસ હવે ખાલી નાવા ધોવાનું બાકી રહ્યું છે. નહીં ધોઈને પછી બનાવીશું જમવાનું કંઈક. તો આમ નામ બન્યા રહેજો અમારી સાથે. તો ગાઈસ જુઓ કે રૂહી કાલે સ્કૂલ ગઈ એ પહેલાનો વિડીયો. રૂહી ગુડ મોર્નિંગ. ક્યાં જવાનું છે રૂહી આજે? તો ગાઈસ, રૂહી અત્યારે છે ને જો ચા નાસ્તો કરવા બેસી છે. તો ભાખરી બનાવી છે. અને તો ગાઈસ, આજે રૂહીને જવાનું છે પાઇક લેક. અને બધાને કહી દઈએ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. અને ગાઈસ, આજે થયો છે ગુરુવાર. તો ગાઈસ, રૂહી જુઓ રેડી થઈ ગઈ છે પિકનિક જવા માટે. રેડી થઈ ગઈ રૂહી? હા ગાઈસ, હું તમને એક વસ્તુ દેખાડતો. બેગ નામ છે ને, પપ્પા મારા માટે કાલે લાયા હતા. શું લાયા હતા? તો આ સો એક લોલીપોપ મારી અને આ ધ જેમ્સ M&M's કે મિનીસ અને આ મારી ગુડ છે. ગાઈસ, રૂહીની બસ આવી છે તો રૂહી જાય છે સ્કૂલ. તો ગાઈસ જુઓ પેન્ટ્રીની હાલત જુઓ તમે. તો બધું છોકરો છે ને જે ખાવું હોય એ ખાવાનું લઈને અને પછી બધું અસ્ત વ્યસ્ત મૂકી દે. હમણાં રૂહી ગઈ તો એને લીધો તો નાસ્તો. તો જુઓ બધું કેવું મૂકેલું છે. તો આપણે વિચાર કર્યો છે કે આજે ચલો આનું ક્લિનિંગ કરી દઈએ. અને જે વસ્તુ લાવ્યા હતા એ બધું જો કાલે ધવલ કોસ્કોમાં ગયા હતા તો ડેટ્સ લઈને આવ્યા છે. તો ચલો એ બધું ઓર્ગેનાઇઝ કરી દઈએ આજે. અને જો અહીંયા અમારા આમળા મસ્ત થઈ ગયા છે તો હલાયા નહીં તો હલાવી દઈએ. તો મસ્ત એવા ઓગળી ગયા છે, જે ખાવાની મજા આવે એવા. અને ગાઈસ, આ હું છે ને ફ્રૂટ લઈને આવી હતી. અહીંયા સ્ટાર ફ્રૂટ કહે છે. જો કોઈને ખબર હોય તો કહેજો કે આ ફ્રૂટનું નામ શું છે. ગુજરાતીમાં હિન્દીમાં કોઈને આવડતું હોય તો. ઇંગ્લિશમાં આને સ્ટાર ફ્રૂટ કહેવાય છે. ફર્સ્ટ ટાઈમ અમે લાવ્યા છીએ તો જોઈએ હવે કેવું લાગે છે. ખાટું લાગે એવું કહેશે. ધવલે ખાધેલું છે એકવાર, પણ અમે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરવાના છીએ. તો ચલો ગાઈસ, આ પેન્ટ્રી ગોઠવી દઈએ આ બધું અને પછી તમને મળીએ. હા મસ્ત. વાવ, ફિંગર બનાવી લ્યા પવિયાએ. અહીંયા રૂંદાની ફિંગર છે ભાઈ. રૂંદાએ ફિંગર બનાવી છે. ખાવ. તો ગાઈસ, રૂહી સ્કૂલથી આવી ગઈ છે. શું ખાય છે રૂહી તું? તો સ્ટાર ફ્રૂટ કટિંગ કર્યું છે. ભાઈઓ અને દીદી બે સ્ટાર ફ્રૂટ ખાય.
પેટમાં દુખતું મટી ગયું? અને કાલે પિકનિકમાં કેવી મજા આવી હતી? બહુ મજા આવી હતી. શું કર્યું તું ત્યાં જઈ? કોન ડિપિંગ કર્યું હતું. પાણી બહુ જ ઠંડુ હતું. અને પછી અમે લંચ કર્યું હતું અને પ્લેગ્રાઉન્ડમાં રમ્યા હતા. અને પછી છે ને પ્લેગ્રાઉન્ડમાં રમતો રમતો મારી બોટલ ખોવાઈ ગઈ. અને પછી મને અમને ઘેર જતા હતા ને ત્યાર પછી મને મળી ગઈ. રોહી ક્યાં જાઉં છું પાણીનો ગ્લાસ લઈને? દેખાડું સાવ. દેખાડું છું? શું દેખાડું છું? શું લાવીશ? વૃંદા ખસ. આ શું લાવીશ રોહી? મારું પ્લાન્ટ ચાલો લાવી પ્લાન્ટ. કાલે સ્કૂલમાંથી લાવી હતી? અંદર શેનો બી નાખેલો છે? પેલા એનો શેનો? બીનનો. હા બીન. તો કયું બીન હતું? બીન હતું બ્લેક દેખાતું બ્લેક બ્લેક સીડ હતું. અને કાઠું ગાઈસ શું જાય છે તે તું? રમે ના, એવું ગંધાતું ના કરાય અહીંયા. ચલો અંદર. ગંદા તો નહીં કરતી. તો ગાઈસ જો અમે લાયા મેંગો. આ મેક્સિકોથી આવો. તો જુઓ અત્યારે કટિંગ કરીશ તો રોહીના રિવ્યુ જોઈએ. એટલે રોહી ખાય છે? હું એક વસ્તુ કરીને ખાઈને શું કરે? તો ગાઈસ જુઓ અમે કેરી લાયા હતા સુપર સ્ટોરમાંથી. તો આ અહીંયા આરે કેરી બહુ મળે, આપણી ઇન્ડિયન કેરી નહીં. તો આ તો જુઓ રૂહી અહીંયા કટિંગ કરી છે ને તો રૂહી ખાય છે નહીં રૂહી? મને બી એવું ખાવા મને ખાવા મારા હાથમાં કબડ્યા તો સારું. બસ હવે ખાઈ લે રૂહી, એવું ના કરે. મને ખાવા પોપ ચમ નહીં થતું આ બાર. થયું તો ખરા પોપ. કેવી છે? બહુ ગળ્યું? હા ચલો દીદીના જેવું કરીને આપું. તો ગાઈસ વૃંદાના રોહીના જેવું કરું. તને દીદી જેવું ખાવું છે? પાછા કોઈ મને દીદી જેવું ખાવું છો? લે રોહી વૃંદા ખાઈને બતાય કેવી લાગી? ખા. આમ ઉપર જો ગાઈસ ને ક્યાં કેવી લાગી? ગળી છે? પ્રવ્ય શું કરસ? તારે એવી રીતના ખાવાની? એવી રીતના ખાવાની છે તારે? તો ગાઈસ જો પ્રવ્યની કેરી આપણે એવી રીતના કરીએ. પાછું દીદીને કરી એવું મને કરો એમ. દીદીના જેવું કરે છે ને. ઓહો ગાઈસ પ્રવ્યને રૂહી વૃંદન જેવું કરીને આપ્યું. જુઓ ખાઈ જા પ્રવ્ય. કેવી લાગે છે? ખાતો ખરો? ઉભો રે. ખા. કેવી લાગી? દીદી જેવી લાગી. દૂધી જોડે જવું છે. કેવી લાગી પ્રવ્ય? મસ્ત છે. તો ગાઈસ જીને આ કેરી ફર્સ્ટ ટાઈમ ખાતા હોય ને તો તમે લાઈન મૂકી રાખજો. અને પછી જ્યારે આના છે ને લાઈન તરત ને તરત નહીં ખાઈ લેવાની. ઢીલી હોય તો વાત બરોબર છે, પણ આના છે ને તમારે કાઠથી જ લાવવાની ફ્રેન્ડ્સ. તો તમે કાઠથી લાવશો ને આરી કેરી અને પછી એને છે ને 2-3 દિવસ પડી રહેવા દેવાની. એકદમ કાઠથી લેવાની. અને પછી 2-3 દિવસ પડી રહેશે ને તો જેવી કેસર કેરી લાગે ને એવી જ મસ્ત લાગશે ને એનો રસ એ મસ્ત નીકળે. અને ખાવામાં બી એકદમ મસ્ત કેસર જેવી જ લાગે. કલરે કેસરી કેસરી અને ખાવામાં એકદમ મીઠી. અમે તો વધારે પડતી કેરી હારે એ જ ખાઈએ છીએ. નો ડાઉટ અમે પેલી કેસર કેરી લાવીને ખાઈએ છીએ, પણ કેસર કેરી 2 પેટી ખાતા હશો ને તો હારે 4 પેટી ખાતા હશું એવું છે. અમે ઉનાળામાં કેરી બહુ જ ખાઈએ. એક તો કેરી અને તરબૂચ. મારા છોકરાને તો કેરી બહુ જ ભાવે. અમે
છોકરાને છે ને સિઝનનું દરેક ફ્રૂટ ખવડાવીએ જ છીએ જો સુધી સિઝન પૂરી ના થાય ને તો સુધી. અને મારા ઘરમાં ઓરેન્જ અને એપલ તો ઓલવેઝ તમને મળે, બનાના બી મળે, પણ બનાના યાદ આવે તો લાવો, બાકી મારા ઓરેન્જ અને એપલ તો મારા ઘરમાં પડ્યા જ હોય. ખાઈ ગયા બધા? ત્યારે ગોટલો ચાટી જા. Yes, the best part. ગાઈઝ અમે જુઓ બનાવ્યા છે ચીઝ બેગલ. તો અહીંયા ફર્સ્ટ ટાઈમ અમે બનાવ્યા છે, હવે બેક કરવા મૂકવાના છે. મમ્મી તો વરાઈ ગયા છે ડોનટ, આ બેગલ હવે મૂકીશું બેગલ બનવા માટે. ચીઝ છે ગાંડું આ નહીં યલો કલર, અને ઉપરથી મૂકવી હોય ને તો બી મુકાઈ રહ્યું. યે મૂકો જો તો મૂક. લે મને મૂકો છે મત મૂકે બહુ બહુ મને મૂકો છે ગાઈસ, મને મૂકો છે ગુલાબ દેખા દો. તો ગાઈસ જો અમે અહીંયા મૂકી દીધા છે બેગલ બનવા માટે. ગાઈસ જો અમે ખાઈને ઊભા થઈ ગયા. આજે બનાવી હતી ખીચડી અને બપોરે કઢી ભાતના ભાખરી બનાવી હતી, તો એની કઢી પડી હતી. તો અત્યારે અમે ખાઈ લીધું ખીચડી કઢી, મજા આવી જાય ખાવાની. તો ગાઈસ આ તો ખાવાનું પચાવાય છે. ચલો પચાવો જલ્દી ફટાફટ. બે આગો આગો રોલી ગોડી ચેટ ના રૂંદા કર ચલ. ચેટ ના કરવાનું એ ગોડી